નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આજે 27/5/2025ના રોજ માર્કશીટનું વિતરણ શરૂ થયું છે. જિલ્લામાં કુલ 19,233 વિદ્યાર્થીઓમાંથી 18,570 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 14,395 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 3,975 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગ્રેડ વાઇઝ પરિણામમાં A1 માં 458, A2 માં 1,662, B1 માં 2,680, B2 માં 3,704, C1 માં 3,885, C2 માં 2,116, D માં 140, E1 માં 2,291 અને E2 માં 1,684 વિદ્યાર્થીઓ રહ્યા છે. જિલ્લાનું કુલ પરિણામ 78.59% આવ્યું છે, જે ગત વર્ષના 80.67% કરતા 2.08% ઓછું છે. હિંમતનગર એક સેન્ટર પર 1,651 માંથી 1,623 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ સેન્ટરનું પરિણામ 74.44% આવ્યું છે, જ્યારે હિંમતનગર 2 સેન્ટર પર 1,307 માંથી 1,273 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ સેન્ટરનું પરિણામ 86.24% આવ્યું છે. 8 મેના રોજ પરિણામ જાહેર થયા બાદ 27 મેથી માર્કશીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટની સાથે તેમના તમામ પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ માટે શાળા કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે. માણસાના કલોલ રોડ પર વહીવટી મંજૂરી વગર ચાલી રહેલા આનંદ મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રવિવારે રાત્રે અચાનક આવેલા વાવાઝોડા દરમિયાન રબરના ફુગ્ગાની લપસણી પર રમી રહેલા બાળકો હવામાં ફંગોળાયા હતા. દુર્ઘટનામાં માણસા ગામની 4 વર્ષની કાનવી સંકેત કુમાર પટેલ અને ધોળકુવા ગામની 4 વર્ષની રાવિયા અક્ષયભાઈ પટેલને ગંભીર ઈજાઓ થઈ છે. બંને બાળકીઓને તાત્કાલિક અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા આ મેળામાં ઊંચા ચકડોળ સહિત અનેક નાની મોટી રાઈડ મૂકવામાં આવી હતી. મેળાના માલિક શ્યામલાલે કોઈપણ વહીવટી મંજૂરી વગર મેળો શરૂ કર્યો હતો. વેકેશનને કારણે માણસા શહેર અને આસપાસના વિસ્તારના લોકો બાળકો માટે મનોરંજન માટે મેળામાં આવતા હતા. વહીવટી તંત્રએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. મંજૂરી વગર ચલાવવામાં આવી રહેલા આનંદ મેળાને બંધ કરાવી દેવામાં આવ્યો છે. સાથે જ મેળાના માલિક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરમાં અમાસ નિમિત્તે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામી હતી. મંગળવારે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. બ્રાહ્મણો દ્વારા કાલસર્પ, ગ્રહ પૂજા અને કુંભ પૂજા સહિતની વિધિઓ કરવામાં આવી હતી. મંદિર પરિસર મંત્રોચ્ચારથી ગુંજાયમાન બન્યું હતું. સોમવારે બપોર બાદથી શરૂ થયેલી અમાસ મંગળવાર બપોર સુધી ચાલી હતી. આ દરમિયાન શિવ મંદિરો અને ત્રિવેણી સંગમ ખાતે પણ ભક્તોએ પૂજા અર્ચના કરી હતી. વિશેષમાં હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં શ્રી જાગૃતિ યુવક મંડળ દ્વારા સંચાલિત શનિદેવના મંદિરે શનિ જયંતિ નિમિત્તે સવારે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનમાં મંડળના સભ્યો અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પાટણ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે શાળા પ્રવેશોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 18, 19 ને 20 જૂન દરમિયાન જિલ્લાની 792 સરકારી પ્રાથમિક શાળા અને 206 માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે. આ પ્રવેશોત્સવનો સમયપત્રક નક્કી કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં સવારે 8 થી 9:30, માધ્યમિક શાળાઓમાં સવારે 10 થી 11:30 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બપોરે 12 થી 1:30 દરમિયાન કાર્યક્રમ યોજાશે. આ વર્ષે માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા વિશેષ ધ્યાન આપવામાં આવશે. રાજ્ય કક્ષાના અધિકારીઓ 2 માધ્યમિક અને 1 પ્રાથમિક શાળાની મુલાકાત લેશે. કાર્યક્રમ દરમિયાન શાળાઓની સિદ્ધિઓ અને ભવિષ્યના આયોજનનું પણ પ્રેઝન્ટેશન રજૂ થશે. CET, NMMS, ખેલ મહાકુંભ અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. ગુણોત્સવ 2.0માં શાળાઓના મૂલ્યાંકન અંગે માહિતી આપવામાં આવશે. કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ અને વર્ગખંડ જેવી સુવિધાઓની જાણકારી પણ આપવામાં આવશે. વિશેષ રૂપે જે વિસ્તારોમાં દીકરીઓનું નામાંકન ઓછું છે ત્યાં વધુ નામાંકન માટે સઘન પ્રયાસો કરાશે. કાર્યક્રમનું સંચાલન એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા કરવામાં આવશે. સાંતલપુર તાલુકામાં છેલ્લા 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પીપરાણા સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં વીજ કાપને કારણે સ્થાનિક રહેવાસીઓની હાલત કફોડી બની છે.
સાતલપુર જીએબી વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વીજ કર્મચારીઓની અછતને કારણે રિપેરિંગ કામ પણ સમયસર થતું નથી. આ સમસ્યાને કારણે તાલુકાના અનેક ગામોમાં વીજ પુરવઠાની અનિયમિતતા સર્જાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે સોમવારે સવારે અંદાજે 100 લોકોનું ટોળું રજૂઆત કરવા માટે ધસી આવ્યું હતું, જેમાં અરજદારો પાસેથી મળતી વિગતો અનુસાર વિસનગરના કડા ગામે કેટલાક દિવસો અગાઉ જૂની અદાવતમાં કડા ગામના જસવંતજી ભુરાજી ચાવડા અને સામે પક્ષે અનોપસિંહ નામના વ્યક્તિ વચ્ચે બોલાચાલી બાદ ભારે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં બંને પક્ષે હથિયારો સાથે મારામારી હતી, જેમાં અનોપસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે બંને પક્ષે ક્રોસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં વિસનગર પોલીસ દ્વારા માત્ર એક જ તરફી કાર્યવાહી કરાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. જેમાં પોલીસે ચાલુ સારવારે નૂતન હોસ્પિટલમાંથી ઇજાગ્રસ્ત અનોપસિંહને ડિસ્ચાર્જ કરાવી તેમના સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. સામે પક્ષે ભુરાજી નાથાજી ચાવડા, જસવંતજી ભુરાજી ચાવડા, નયનજી ભુરાજી ચાવડા, નીતાબા નયનજી ચાવડા અને દિવ્યરાજ નયનસિંહ ચાવડા નામના આરોપીઓ જાહેરમાં ફરતા હોવા છતાં તેમની સામે પોલીસ દ્વારા કઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના સૂર સાથે જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અરજદારોનો કહેવા મુજબ ડીએસપી દ્વારા તપાસ અન્ય અધિકારીને સોંપવા સહિત યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.